હી વોઝ ધ વન જેને 39 ને તૈયાર કર્યા, અને એમાં 39માં યોગીચરણ સ્વામી છે ને આપણી સંસ્થામાં, એ યોગીચરણ સ્વામી વોઝ વન ઓફ ધેમ. હવે યોગીચરણ સ્વામીની ઉંમર તે વખતે 13 વર્ષની, અને એને કેવી રીતે તૈયાર કરેલા કે આપણે બધા નીકળી જઈએ. એને કહ્યું કે આપણે છે ને ગામડે ફરવા જવાનું, પોટલું તૈયાર કર. એટલે નાના સંતો ને એને મંદિરમાં બહુ ગમે નહીં, નાનું ઉપરથી નીચે બિચારું બંધિયાર લાગે, બારે ફરવાનું છે ખુશ, એટલે પોટલું તૈયાર કરીને ઉપડ્યા થાય. આવી રીતે એને લઈ ગયા અને ત્યાંથી નીકળી, અને એ પોતે ત્યાં આગળ જે તારદેવ છે, જે પેલું જન્માષ્ટમી બિલ્ડિંગ હતું, એ તારદેવમાં પછી ત્યાં આગળ દાદુભાઈ જ્યાં રહેતા ત્યાં આગળ એ પોતે બધા સંતો 39 સંતો જતા હતા. એ જતા હતા તે વખતે સત્યપ્રિય સ્વામી એ લોકોને વિનંતી કરી કે જો મહંત સ્વામી કે છે અમે કહીએ તમે રોજ તમારે જવું હોય, તમને કદાચ એમ લાગતું એક અન્યાય થયો છે તો યોગી મહારાજ ટોકે ટોકટું યોગીજી મહારાજ તમે ફોન કરો, નહીં તો યોગી બાપાને તો આપણે મળવા જઈએ, બધા બધું જ કરીએ. અને યોગી બાપાને પૂછીને કરીએ. પણ યોગી બાપાને પૂછવા ન રહ્યા, જતા રહ્યા. તો જતા હતા સત્યપ્રિય સ્વામી પાછા બહુ આમ છે ને મુત્સદી પુરુષ છે. એણે કહ્યું કે જો તમે જતા હો તો અમારે યોગી બાપાને જવાબ શું આપો, માટે તમે લેખિત આપો કે અમે રાજી ખુશીથી અમારી રીતે નીકળીએ છીએ. એટલે એણે સ્પષ્ટ લખ્યું કે અમે અમારી સ્વતંત્ર થકા અમારી બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને અમે નીકળી જઈએ છીએ. બધાએ સહી કરી, ઓલ ઓફ ધેમ 39 કે અમે નીકળી જઈએ છીએ. અને પછી એ લોકો જતા રહ્યા અને ગયા અને તાળદેવમાં પોતે ગયા. ત્યાં ગયા એટલે બધા રાજી થયા, કારણ કે એક ગ્રુપ ભેગું થઈ ગયું કે ભાઈ હવે આપણું જૂથ મોટું છે, સંસ્થાની સામે બળવો કરવાનો એક આખો પેત્રો હતો. ત્યાં ગયા પછી આ બાજુથી તરત ઇન્ફોર્મ કર્યું યોગી બાપાને કે બાપા ગયા છે. એટલે પ્રમુખ સ્વામીને તરત યોગી મહારાજે મોકલ્યા કે જાઓ તમે કે આ બધા સંતોને સમજાવી આવો. બન્યું શું કે ત્યાંથી ગયા ને તો પછીથી પ્રમુખ સ્વામી 2 દિવસ પછી આવ્યા, પણ એ ત્યાં ગયા ત્યાં આગળ દાદુભાઈએ જોયું કે આ બધા સંતો આવ્યા છે, પણ એને પ્રશ્ન થયો કે હવે એનું પોષણ કેવી રીતે કરવું. આવી તો ગયા પછી એને સંભાળવા કેવી રીતે, કાં તો એક હાથી જેવા કહેવાય, એક સંતને પાળવો એટલે હાથીનો ખર્ચા જેવું લાગે, એટલે કરવું શું. એટલે એને છે ને એક વકીલને કન્સલ્ટ કર્યો કે એવું કંઈ થઈ શકે કે આ સંસ્થામાંથી આ લોકોને મુશ્કેલી થઈને નીકળી જવું પડ્યું તો એ લોકોનું ભરણ પોષણ આજીવન મળે, કારણ કે એ લોકો લાઈફ બધું કાપીને આવ્યા છે. હવે અહીંયા આવ્યા પછી એ લોકો નીકળી જાય તો એ લોકોને એમ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નીકળવું પડ્યું તો પછી એ લોકોનું ભરણ પોષણ લાઈફ ટાઈમ. તો વકીલે કહ્યું હા મળે, પણ દે મસ્ટ બી ઇનસાઇડ ફર્સ્ટ. એ લોકો ત્યાં હોવા જોઈએ, એ બહાર આવ્યા છે ન ચાલે. એટલે એ લોકો પાછા મંદિરમાં રહે, પછી ત્યાંથી એ લોકો એ પ્રકારનું અપીલ કરે કે અમને અહીંયા રહેવું મુશ્કેલ છે, અમારે જાનને જોખમ છે, સમથિંગ લાઈક ધેટ, તો કંઈક લીગલ તમે ક્લેમ કરી શકો. એટલે બધું આખું ધાડું 39 બધું નેક્સ્ટ ડે પાછું આવ્યું. ત્યાં આવ્યું ત્યારે દરવાજા બંધ, અને તે વખતે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન મહંત સ્વામી આપેલા અને સંતોએ કે હવે એ લોકો હવે ગયા છે રાજી ખુશીથી, નાવ ઇફ દે વોન્ટ ટુ કમ ઇન દે મસ્ટ ટેક પરમિશન ઓફ યોગીજી મહારાજ. એટલે એ લોકો આવ્યા એટલે કહ્યું તમે યોગી બાપાની આજ્ઞા વગર ગયા, તે છતાં આવવું હોય તો યોગી બાપાની આજ્ઞા લઈ આવો તો તમને પ્રવેશ, ત્યાં સુધી તમે મંદિરમાં પ્રવેશ નહીં મળે. તો એ લોકો તો ત્યાં પેલું કે ને કે ઘેરાવો ત્યાં નાખ્યો કે અમે અહીંયા જ રહેશું ને અમારું જ મંદિર છે. પછી કોકે વળી કંઈક સલાહ આપી હશે, તમે એમ કરો પોલીસ સ્ટેશને જાઓ અને એમ તમે એવું ક્લેમ કરો કે અમને અહીંથી કાઢી મૂક્યા છે અત્યારે, એટલે અમારી આ પરિસ્થિતિ અમે નિરાધાર છે. એટલે એ લોકો દાદર પોલીસ સ્ટેશને ગયા અને દાદર પોલીસ સ્ટેશને જઈને એ લોકોએ કહ્યું કે ભાઈ અમારી સામે આવું થયું છે, અમારે આ મુશ્કેલી થઈ છે અને વી હેવ બીન ડ્રીવન આઉટ. એટલે દાદર પોલીસ સ્ટેશન વાળાએ જોયું કે તમારું મંદિર ક્યાં છે, આપણું મંદિર છે ને દાદરમાં જ છે, પણ ઇટ કમ્સ અંડર માટુંગા પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શન, દાદરના જ્યુરિસ્ડિક્શન નીચે ન આવે. એટલે દાદર વાળાએ કહ્યું કે આ જ્યુરિસ્ડિક્શન છે ને માટુંગાનું છે, તમે ત્યાં પોલીસ સ્ટેશને જાઓ. એ દરમિયાન આપણા જે સત્યપ્રિય સ્વામી છે એને પેલી જે કોપી હતી ને અમે રાજી થકા નીકળી જઈએ એની કોપી એમને ખબર હતી કે માટુંગા પોલીસ સ્ટેશન આપણી નીચે છે, ત્યાં એપ્લિકેશન કરી દીધી કે આ લોકોએ પોતે આવી રીતે ધમાલ કરીને નીકળી ગયા છે, ધીસ ઇઝ ધ લેટર. એટલે ત્યાં એક છોકરાને મોકલી દીધો તો આ લોકો દાદર ગયા અને દાદરથી પછી માટુંગા પોલીસ સ્ટેશન કે ભાઈ અમારે કમ્પ્લેન નોંધાવી છે. તો પોલીસ ઓફિસરે તરત કહ્યું કે તમારી સામેની આ કમ્પ્લેન છે ને આ લેટર તમારો છે કે હા. તો તમે શું લખ્યું છે કે અમે રાજી થકા નીકળ્યા છે કે હવે ખબરદાર જો તમે મંદિરમાં ધમાલ કરી છે તો વી વિલ એરેસ્ટ યુ. આ એક પ્રસંગ એવો બન્યો. હવે ધીસ ઇઝ વોટ હેપન. અને પછીથી તે વેન્ટ અવે. હવે આ બાજુ પ્રમુખ સ્વામી પાછા આવ્યા. પ્રમુખ સ્વામીના અંતરમાં એ જ કે બાપાની ઈચ્છા છે કે આ સંતો ગયા છે ને પાછા સંભાળી લો. સંતો બિચારા એક મોહબતે કરીને ગયા છે, સંતો સાથે કોઈ વાંધો નથી. સંતો અહીંયા બાપાને આશ્રિત છે, કદાચ આજે સ્વભાવ હશે તો ટળશે, પણ બાપાની બહુ ઈચ્છા કે જાઓ. એટલે પ્રમુખ સ્વામીને મોકલે. પ્રમુખ સ્વામી મળવા ગયા તારદેવમાં અને સ્વામીએ જેને વાત કરી હરિપ્રસાદ ને બધા જે હતા અક્ષર વિહારી જે છે ને એ બધાને મળ્યા અને સ્વામીએ કહ્યું કે જો યોગી બાપાની ઈચ્છા છે કે તમે તો પાછા જો, તમે તો મંદિરમાં રહો, તમારી સામે યોગી બાપાને કાંઈ નથી. યોગી બાપાને ફક્ત આ 2 પુરુષો માટે છે અને એ નિર્ણય પણ મહારાજની પ્રણાલી પ્રમાણે છે. એટલે તમે યોગી મહારાજ માટે મુંડાવ્યું છે તો યોગી બાપાનું વચન તમે માનો. મોક્ષ કોના થકી માન્યો છે? એ કે ના,
જીદ્દે જ ચડેલા કે ના દાદુભાઈ ને બાબુભાઈ ને પાછા લે તો જ અમે આવીએ. ત્યારે પ્રમુખ સાહેબ કહ્યું કે એ કોઈ સંજોગોમાં બની શકે એમ નથી, એ પ્રમુખ યોગી બાપા કરી શકે. યોગી બાપા કેન ચેન્જ એનીથિંગ. આજે બીજો વિચાર કરે તો મારે એનું માનવાનું, તમે યોગી બાપાને કહો પણ એ બાબતમાં કોઈ ફેર થયો નહીં, અને ધેટ્સ હાઉ દે રિમેન્ડ હવે. અને આ બાજુ આપણી સંસ્થા રહી. તે છતાં પ્રમુખ સ્વામી પછી યોગી બાપાની આજ્ઞા લઈ અને ફરી રાજકોટમાં મળવા ગયેલા. એ પહેલા એવું બનેલું કે આ જુદા પડ્યા પછીથી યોગી બાપા આમ ગામો ગામ ફરે તો પ્રમુખ સ્વામી પણ ઘણી વાર સાથે હોય. તો આ બાજુ માણાવદર બાજુથી સ્વામીની ગાડી પસાર થતી હતી, એટલે યોગી બાપાની ગાડી ને પ્રમુખ સ્વામીની ગાડી, બે ગાડી જતી હતી. હવે એમાં નીકળ્યા ને ત્યારે એ બાજુથી પસાર થતા હતા તો અડધેથી ગાડી યોગી માં ઉભી રાખી અને યોગી બાપા કે પ્રમુખ સ્વામીને બોલાવો, મારી ગાડીમાં આવે. અને પાછલી ગાડીમાં બે હરિભક્ત બાપા હતા એને પાછળ મૂક્યા. એમાં ઈશ્વરભાઈ દેસાઈ, શ્વેત વૈકુંઠ સ્વામી આપણા અહીં આવ્યા હતા ને, એમના પૂર્વાશ્રમના ફાધર મુંબઈમાં છે ઈશ્વરભાઈ દેસાઈ, અને એ બધા હર્ષદ કાકા એ બધા હતા. એટલે સ્વામી ટ્રાન્સફર કરાવી, પ્રમુખ સ્વામીને પોતાની ગાડીમાં લીધા અને આ હરિભક્તોને પાછલી ગાડીમાં લીધા. આ ગાડી ત્યાં માણાવદર આગળથી ગઈ ત્યારે 15 થી 20 છોકરાઓ બાજુમાં ઉભા રાખેલા. એ લોકોને એમ કે આ યોગીજી બાપા છે એ તો આપણા છે, પણ આ પ્રમુખ સ્વામી આપણને સંસ્થામાં આવવા દેતા નથી. એટલે ત્યાં એક ગાડી ઉપર પથ્થર મારો કરેલો. આ ઈશ્વરભાઈને લોહી પણ નીકળેલું. ગાડી જતી, એ લોકોને એમ કે પ્રમુખ સ્વામી બીજી ગાડીમાં છે, પણ યોગી બાપા અંતર્યામી પણ ભેગા લઈ લીધા. એટલે યોગી બાપાની ગાડી સેફ ગઈ અને પાછળ પથ્થર મારો થયેલો. એટલે સ્વામીને પણ મારવાનો પ્રયત્ન એ લોકોએ કરેલો. આ બનેલું.